તો મિત્રો આજે આપણે એટલી બધી કેરી કાપી નાખી તપેલી ભરી. તો મિત્રો કેરી કાપવાનું કારણ એક જ છે, આજે આવવાના છે મારા ઘેર મહેમાન. તો મિત્રો કોણ મહેમાન આવવાના છે એ પણ તમને બતાવી દઉં. તો પેલા કેરીનો જ્યુસ બનાવી દઈએ. આ કેરીનો જ્યુસ છે, આ ખાંડ. તો પેલા આપણે ખાંડ નાખી દઈએ 2-3 ડબ્બા ભરી. તમારા બ્લોગમાં તમે જોડાઈ રહેજો. જો આપણે કેટલી બધી ખાંડ નાખી દીધી. આટલી ખાંડ તો દુકાનમાં પીવા જતો ને એ નહીં નાખતો હોય. આપણને મીઠો જ્યુસ પીવાનો શોખ હતા. તો બધું જોઈએ હવે કેવો બને. જ્યુસ બનાવી દઈએ પહેલા. તો મિત્રો આપણે જ્યુસ બનીને રેડી થઈ ગયો દેખો. તો પેલા ફ્રીજમાં મૂકી દઈએ ઠંડો થવા. તો આ છે ધરતી. તો શું કરે ઉપર નાખ. તું ખાયા ગોઠિયા ને જવું. આ છે જીયા. જીયા તને ગીત આવડે? તને ગીત આવડે? તો શું આવડે? તો તું ગીત ગા. એકડે ના ગીત ગા. डीजे से बढ़ाने रगड़ मारे पसाना देते दिल को मिलाना दिल का तेरा दीवाना दिल का तेरा दीवाना ये गाना चालू एक अच्छे. તો મિત્રો આ ગીત ગાઈએ કમેન્ટ કરી દેજો. તમને ગીતમાં ખબર પડી હોય તો. તારું નામ શું છે? તારું નામ શું છે? તારું નામ બોલ. પિન્ટુ તને એકડે આવડે? તો બોલજે. તો બાંધની મજા આવે ને. એકડે આવડે તો. તારું નામ? दुशांत. મિત્રો આપડા 2 ભણ્યા અમે ખેંચગામાં. આ તો ફર કરે, કોઈ બોલતો નહીં ના. તાર કોઈ ખાવું પિન્ટુ? ચોકલેટ ખાવી? ચોકલેટ ખાવી તાર? કેટલી ચોકલેટ લેતા બોલ? 2 ચોકલેટ લાવું? તો મિત્રો આપણે ચાલે ચોકલેટ બીજી લેતા આવીએ દુકાનમાં જઈને. તો આ બોલશે બસ 2 ઘણી. તો મિત્રો આપણે ચોકલેટ લાવી દીધી. પીવાની ચોકલેટ આપી દીધી. હવે આપણે જીયાની લોકોને કેવી હે? ખાઈ લેવામાં છે ભાત, દાળ, બટાકાનું શાક, રોટલી અને કેરીનો જ્યુસ. તો ચાલો ખાઈ લઈએ. દાળ ભાત ને રસ લઈ લીધો હે. તો મિત્રો આપણે પણ ખાઈ લઈએ. તો મિત્રો આપણે બધા મહેમાન હતા એના વચ્ચે આવતી હતી શરમ. તે આપણે અલગથી લઈ લીધું કેમ કે મારે બનાવવાનો હતો. તો મિત્રો થોડી શરમ આવતી હતી બ્લોગ બનાવવાનો અંદર.